પછી રાતે 11 વાગે કરડેલું ને હા પછી બહુ મજા આવી. પછી શું મજા આવી? મને કે હોસ્પિટલે ગયો ને ત્યાં બહુ મજા આવી. રાતે જવું તો પડે ને. હોસ્પિટલે શું મજા આવી? મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં. ત્યાંથી કીધું કે ડોક્ટર ઘરે છે. તો હું ઘરે ગયો ડોક્ટરની. ડોક્ટરનો ડોરબેલ દબાવ્યો, એકવાર દબાવ્યો, 2 વાર દબાવ્યો અને 3જી વાર દબાવ્યો. ડોરબેલ ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે ઈ મારી જેવા નીકળ્યા. ખીજાણા ભાન છે કે નહીં? બહાર બોર્ડ માર્યું છે 9 વાગ્યા પછી કોઈ એમ મળવું નહીં. એટલે મેં સીધું ડોક્ટરને કીધું બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. હવે આ કૂતરાને આટીએ ચડાવે હે પણ અતિ રૂડી કા એક સુડાના ફૂલ જો અતિ રૂડા રૂપથી ગુણ એટલે એનો અર્થ તમે સાંભળજો. ફરી વાર કહું, રૂપાળું રહેવું જરૂરી છે પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને એનો કોઈ પલ્લો ન પકડી શકે. પણ અમુક તો રૂપે ન હોય ને વહેરાય બહુ હોય. એક તો ભેંસના વાહ જેવો વાહન હોય, પાછા લોટકા હોય અને લોટકા અકલમઠા બહુ હોય. કિલો ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે અને પછી રફક રફક આજા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં. એટલું જાડું તો કોઈ નથી મારા હમ નથી. 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા. પછી તો કાંડાય ટૂંકા ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને બેન ની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું તમારા મમ્મી છે? તારા હશે. તો કેમ પાહે હાલો? કે સાયા સાયા હાલ્યા જાય. પાહે પાહે ક્યાં જાય? બોલો, છોકરા ઢકાય એવા સાયા પડતા હશે, કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય. એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો, 165 કિલો. હકીકત નથુભાઈ તમે ઓળખો છો એ જીતુને. 165 કિલોનો છો. હવે આડોય નથી હોય એક તો, ઊભોય નથી હોય એક તો. મારા
અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુવે લ્યો. એ બસમાં જતો હતો, બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તેને કીધું, એ ભાઈ ધક્કા મારોમાં તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટ કાંઈ બીજી હોય જ ન શકે ને. હા હા હા, ગજબ ગજબ કરે હો માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે, પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાનના છે, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. જો ભગવાને રૂપની વહેંચણી ચાલુ કરી ને ભોળાનાથે, તે એની બાજુથી જ કરે ને, કૈલાસથી એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, વાસ બહુ આવે. એ બધું નાય ને ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్యో રામા સ્વામી, રૂપ ખાલી નાળકુંડા. અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા કાં ભૂપત, ચેન્નઈ. લુંગી પહેરે ને બધા ચેન્નઈ, સમજાણું હોય તો તાત્કાલિક ચેન્નઈ ત્યાં બધા લુંગી પહેરે. હવે પછી અહીંયા સડે ત્યાર કરશે બધું આવે જો એ નહીં તમને બધા લુંગી પહેરે, જેમ ખીજાય એમ કલર પકડતા જાય. અમારે ટ્રેનમાં ચેકિંગ આવ્યું, આગળ ને પૂછ્યું નામ ઓલા કે પ્રદ્યુમન ના ધીરજમન ના. અમારા નામ પૂછ્યા, હું હાર્મોનિયમ માં એલ્યુમિનિયમ ના કે દાવા જો ગુજરાતી બોલી જોઈ કે દાવા જો.